નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જેપીસી બેઠકમાં હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી આમને સામને આવ્યા છે। બિલની જોગવાઈને લઈને બંને વચ્ચે ચાલુ બેઠકે ચકમક જરી। મુસ્લિમોને ધર્મ દ્વારા મળેલો મૂળભૂત અધિકાર છીનવવાનો પ્રયાસ તેવો ઓવૈસીએ આરોપ લગાવ્યો છે। ઓવૈસીના આરોપ મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પરખાવ્યું રોકડું। અમારો સર્વધર્મના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનો પ્રયાસ છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। વકફ બોર્ડમાં કોઈ પણ વ્યક્તિ અરજી કરે અને સુનાવણી વગર પ્રોપર્ટી જપ્ત થઈ જાય છે। પ્રોપર્ટી ખરીદવામાં સામાન્ય નાગરિકોના રૂપિયા લાગ્યા હોય છે। સરકારી મિલકત પર તમામ નાગરિકોને હક લાગે છે। બેઠકમાં સુરત મનપામાં વકફ બોર્ડમાં થયેલી અરજીનો મુદ્દો ટાંકવામાં આવ્યો। મહત્વપૂર્ણ છે કે દ્વારકા અને સોમનાથ એ ધર્મ અને આસ્થાના કેન્દ્ર છે। ધર્મ સ્થાનોમાં ગેરકાયદે મિલકતોને રક્ષણ મળે તો કાયદામાં સુધારાની જરૂર। ધાર્મિક નગરીમાં આસ્થા અંગે પણ વિચારવું જોઈએ। ભારત પાકિસ્તાન બોર્ડરના ગામોમાં સુરક્ષા સૌથી મહત્વનો વિષય છે। જો ત્યાં વકફ બોર્ડ જમીન પર હક બતાવે તો સુરક્ષા કઈ રીતે ગોઠવાય? સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે। જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। તો ગૃહ રાજ્ય પ્રધાન પર ઇમરાન ખેડાવાલાના શાબ્દિક પ્રહાર। માત્ર નવા કાયદા અને અમલની જ વાત કરી છે તેવું ઇમરાન ખેડાવાલે કહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા માત્ર દેખાડાનો પ્રયાસ। ભારતીય જનતા પાર્ટી બિલને સમર્થન આપી રહી છે। અમારો વિરોધ જ છે કે કલેક્ટરને જ્યારે તમે સત્તા આપો છો ત્યારે સમગ્ર દેશના અંદર અલગ અલગ રાજ્ય બોર્ડ બનાવેલા છે। રાજસ્થાન રાજ્ય બોર્ડ છે, ગુજરાત રાજ્ય બોર્ડ, વકફ બોર્ડ છે, હરિયાણા છે, પંજાબ છે, દરેક તમે વકફ બોર્ડ બનાવેલા છે। ત્યારે આ પ્રમાણેનું તમે બિલ લાવીને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરી રહ્યા છે અને એમાં હર્ષ સંઘવી સાહેબ જે પ્રમાણે કરી રહ્યા છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, વકફ સંશોધન બિલ માટે અમદાવાદમાં જે જેપીસીની બેઠક યોજાઈ એમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે થોડી તૂતુ મેમે થઈ ગઈ અને સાથે જ હવે કોંગ્રેસ પણ અનેક પ્રહારો કરી રહ્યું છે। જે દેખો જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, કેમ કે જ્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ જ્યારે કોઈ પણ રજૂઆત થતી હોય છે તે રજૂઆત કોન્ફિડન્શિયલ હોય છે, પરંતુ સ્વાભાવિક છે કે ગૃહ રાજ્યમંત્રી અને ઓવૈસી વચ્ચે તૂતુ મેમે થઈ છે એટલે સમાચાર તો સ્વાભાવિક રીતે બહાર આવે। જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેમાં અસદુદ્દીન ઓવૈસીનો આક્ષેપ હતો કે જે બિલના સુધારાની જોગવાઈઓ છે તેના કારણે જે મુસ્લિમ સમાજમાં ધર્મમાં જે ફંડામેન્ટલ રાઇટ આપવામાં આવ્યા છે, અધિકાર આપવામાં આવ્યા છે, તે છીનવવાનો પ્રયાસ છે તે વર્તમાન સરકાર કરી રહી છે। અને આ જ મુદ્દે એવું જાણવા મળ્યું છે કે ગૃહમંત્રીએ પણ એક કહી શકાય કે રોકડું પરખાવ્યું હતું। એ જ સમયે તરત જે જવાબો હતા તે આપ્યા હતા અને તેવું પણ કહેવામાં આવ્યું કે જો રાજ્ય સરકારની વાત કરવામાં આવે કે કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે, એ તમામ જે ધર્મ છે, તમામ ધર્મના જે પણ અધિકાર છે તે ન છીનવાય અને સુરક્ષા મળે તેની જવાબદારી લેતું હોય છે, તે પ્રમાણે ચાલતું હોય છે। પરંતુ વકફ બોર્ડની વર્તમાનની જે નીતિ છે કે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ જ્યારે અરજી કરે છે ત્યારે તેની કોઈ પણ પ્રકારની સુનાવણી વકફ બોર્ડથી ઉપર થઈ શકતી નથી અને એ જે જમીનો હોય છે તે જમીનોને વકફ બોર્ડ પોતાને હસ્તગત કરી લેતા હોય છે। સામાન્ય નાગરિકનો શું એક આજે સવાલ હતો તે કરવામાં આવ્યો હતો અને તેના કેટલાક જે ઉદાહરણ હતા તે પણ આપવામાં આવ્યા હતા। જેમ કે સુરત કોર્પોરેશનની વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશન એ સામાન્ય લોકોની પ્રોપર્ટીનો ટેક્સ પણ તે આપતા હોય છે। કોઈક ત્રીજા વ્યક્તિએ જ્યારે તેમાં અરજી કરી અને તે સમગ્ર કિસ્સો હતો એ આખો વકફ બોર્ડમાં ચાલ્યો। હાલાકી એક જ માત્ર કિસ્સો છે કે જેની અંદર વકફ બોર્ડની જે કહી શકાય કે જે ચુકાદો હતો તે કોર્પોરેશન તરફ આવ્યો હતો, પરંતુ એવા અનેક કિસ્સા બને છે। જેમ કે દ્વારકાની વાત કરવામાં આવે, સોમનાથની વાત કરવામાં આવે તો ત્યાં એક જે હિન્દુ લાગણીઓની વિષય છે, આસ્થાનો વિષય છે, જો ત્યાં કોઈ ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બિલ્ડિંગ બનતી હોય
હોય છે, કોમર્શિયલ રીતે દબાણ થતા હોય છે અને ત્યાં પછી અરજી કરવામાં આવતી હોય છે કે આ જે જમીન છે તે વકફ બોર્ડ હસ્તગત છે અને તે જમીનને જો લઈ લેવામાં આવતી હોય તો આસ્થાનું શું છે, ગેરકાયદેસર દબાણો નિયમો તમામ જગ્યાએ લાગુ પડે, પરંતુ જે આ વકફ બોર્ડ આ પ્રકારની જે જમીન છે તે પોતાના હસ્તગત લેતી હોય છે ત્યાં આ જે દબાણો છે તેની પર કોઈ પણ એક્શન છે તે નથી લેવામાં આવતું. ભરૂચની વાત કરવામાં આવી કે ભરૂચમાં જે પ્રકારે વકફ બોર્ડ દ્વારા જે ચુકાદા આપવામાં આવ્યા તેના કારણે કેટલું નુકસાન થયું અને તેનાથી પણ મોટી જે વાત કરવામાં આવી તે સુરક્ષાની વાત કરવામાં આવી કે ભારત પાકિસ્તાન બોર્ડર પર અનેક ગામડાઓ છે તે આવેલા છે. જો એ ગામડાઓની સુરક્ષા એ સરહદી સુરક્ષા અને દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી, ખૂબ જ જરૂરી છે અને ત્યાં કાયદા એક સમાન હોય. જ્યાં તો જો વકફ બોર્ડ દ્વારા વન વે કોઈ નિર્ણય લેવામાં આવે તો તેમાં સુરક્ષામાં છીંડા પડી શકે છે, ઘૂસણખોરી સહિતની અનેક જે ઘટનાઓ છે તે થઈ શકે છે. તો જો ધાર્મિક નગરીની વાત હોય, આસ્થાની વાત હોય, તેની સાથે જ જે ભારત પાકિસ્તાન સરહદી સુરક્ષાની વાત હોય કે પછી ગુજરાતની જો વાત કરવામાં આવે, સામાન્ય લોકોની વાત કરવામાં આવે, પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો કમસે કમ વકફ બોર્ડમાં સુનાવણી થાય, ચુકાદો થાય, જેમ કે કોર્ટોમાં થતી હોય છે કે લોઅર કોર્ટમાં જો ચુકાદો માન્ય ન હોય તો પછી હાઈકોર્ટમાં જઈ શકાય, સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય. તો જે દાયરો છે તે વધારવાની વાત નવા બિલમાં છે અને એના કારણે આ બિલને સમર્થન આપવામાં આવ્યું છે. તે પ્રકારની જે કહી શકાય કે ઉગ્ર ચર્ચા એક સ્તરે બોર્ડમાં પણ આજની જે કમિટી સમક્ષ પણ થઈ હોવાના અહેવાલ છે તે મળી રહ્યા છે. બિલકુલ કિંજલ, આભાર સગુર માહિતી બદલ. તો આજે અમદાવાદમાં જે જેપીસીની બેઠક યોજાઈ તેમાં તો ખાસ હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે તો મેં થઈ ગઈ, શાબ્દિક પ્રહારો પણ કર્યા. ખાસ તો હર્ષ સંઘવીએ શું કહ્યું છે એ વિગતો આપને આપી દઈએ. પ્રોપર્ટી ખરીદવામાં સામાન્ય પ્રજાના પૈસા લાગ્યા હોય છે, સરકારી મિલકત પર તમામનો દ્વારકા અને સોમનાથનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે ધર્મ અને આસ્થાના આ બંને કેન્દ્રો છે. દ્વારકા અને સોમનાથ બંને ધર્મ અને આસ્થાના કેન્દ્ર છે. ગેરકાયદે મિલકતોને રક્ષણ મળે તો જરૂરી છે કાયદો સુધારાની જરૂર છે તેવું તેમણે કહ્યું.